માંગરોળના શેઠી વેલાછા કોઝવે ફરી પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોએ ઊંચો પુલ બનાવવાની માંગ કરી છે। સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા શેઠી વેલાછા કોઝવે પર ચોમાસાની ઋતુમાં ફરી એકવાર પાણી ફરી વળ્યું છે। સતત વરસી રહેલા વરસાદને કારણે કોઝવે બીજી વખત ઓવરફ્લો થયો છે, જેના કારણે સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। કોઝવે પર પાણી ફરી વળતા રોજિંદા કામે જતા લોકો, વિદ્યાર્થીઓ તેમજ સ્કૂલે જતા નાના બાળકો માટે અવરજવર જોખમી બની ગઈ છે। અનેક લોકોને લાંબો ફેરાવો કરીને પોતાના ગંતવ્ય સુધી પહોંચવાની ફરજ પડી રહી છે। સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસા દરમિયાન આ જ સમસ્યા સર્જાય છે। વરસાદ પડતા જ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જાય છે અને ગામો વચ્ચેનો સંપર્ક ખોરવાઈ જાય છે। સ્થાનિકોએ તંત્ર સમક્ષ લાંબા સમયથી આ કોઝવેના સ્થાને ઊંચો અને મજબૂત પુલ બનાવવાની માંગણી કરી છે। તેમનું માનવું છે કે કાયમી ઉકેલ માટે હવે માત્ર પુલનું નિર્માણ જ જરૂરી છે, જેથી દર ચોમાસે લોકોને હાલાકીનો સામનો ના કરવો પડે। जी आपનું નામ? કુલદીપસિંહ અરવિંદસિંહ ચૌહાણ। કુલદીપસિંહ, આ કીમ નદીમાં ભારે પાણીની આવક થઈ છે અને બ્રિજ પરથી પાણી ફરી વળ્યા છે, કેટલી લોકોને હાલાકી? આ શેઠી ગામના શેઠી છે, પાણેઠા વરેઠી ગામના લોકોથી આ બાજુ હવે એવું જ નથી। આજના દિવસ માટે બધો દૈનિક વ્યવહાર, બધો રોજિંદું કામ બધું જ બંધ રાખવું પડશે। એ લોકોએ છોકરાઓને પણ સ્કૂલમાં રજા આપી દીધી છે। બધી જ જાતની મુશ્કેલી આજે એ લોકોને। ખાસ કરીને આ માર્ગ કયા કયા ગામોને જોડતો? આ માર્ગ શેઠી, પાણેઠા, વરેઠી, પછી આ બાજુ મોલવણ, એ બધા જ ગામને જોડતો છે। કેટલી તકલીફ નોકરિયાતો? નોકરિયાત માટે તો હવે જાણે કે લોકોએ કોસંબા કે મંગળોળ જવું હોય તો એ લોકોએ ફરીને જ જવું પડશે। 20-22 કિલોમીટરનો ફેરાવો લઈને જવું પડશે। જ્યાં લગીને પાણી ઉતરે નહીં ત્યાં સુધી એ લોકોથી આ બાજુ અવાય એવું જ નથી। બધો સંપૂર્ણ વ્યવહારમાં ઠપ થઈ ગયો છે।